લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વાલ્મીકી સમાજ માટે સામાજિક અને શૈક્ષણિક હોલ ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું છે। સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મગન સોલંકી હોદ્દેદારો અને સભ્યોની આગેવાની હેઠળ આ રજૂઆત કરવામાં આવી। ટ્રસ્ટે જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં વાલ્મીકી સમાજની વસ્તી અંદાજે 2.5 થી 3 લાખ જેટલી છે, પરંતુ સમાજના સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે હોલ કે વાડીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે દરેક કાર્યક્રમમાં ભારે અગવડતા ભોગવવી પડે છે। આવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ સબકા વિકાસના વિચારને ધ્યાનમાં રાખી વાલ્મીકી સમાજને વહેલી તકે યોગ્ય જગ્યા ફાળવી હોલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। કે શૈક્ષણિક આધ્યાત્મિક કોઈ પ્રસંગો કરવા હોય એની માટેની આપણી પાસે કોઈ જગ્યા જ નથી। એના માટે આપણે આજે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી। અમે આજે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, અગ્રગણ્યો અને પ્રમુખ અમે આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આજે વર્ષોથી વડોદરા જિલ્લાની અંદર, વડોદરા તાલુકાની અંદર અમારા વાલ્મીકી સમાજનો ના કોઈ હોલ છે, ના કોઈ એવી વાડી છે। તો વર્ષોથી અમે જ્યાં ને ત્યાં અમારો કોઈ કાર્યક્રમ કરવો હોય, બાળકોને ક્યાંક ને ક્યાંક શિક્ષણ આપવું હોય તો અમે જ્યાં ત્યાં રખડ્યા કરીએ છીએ। અમારી પાસે કોઈ એવી જગ્યા નથી કે અમે એ બાળકોને ત્યાં સ્થાયી બનાવી શકીએ, ભણાવી શકીએ, હોલમાં કોઈ કાર્યક્રમ કરી શકીએ, કોઈ સામાજિક કાર્યક્રમ કરી શકીએ, કોઈ ભજન સત્સંગનો કાર્યક્રમ કરી શકીએ, એવું અમારી પાસે કોઈ જગ્યા નથી। એટલે આજે વર્ષો પછી અમને એમ લાગ્યું કે 2.5 લાખ અમારા જે સમાજ છે એ 2.5 લાખ સમાજની અંદર અમારી પાસે કશું જ નથી। તો આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે સાહેબ, અમારા વાલ્મીકી સમાજમાં કોઈ હોલ નથી, કોઈ અમારી પાસે કોઈ એવો જગ્યા નથી કે અમે કોઈ કાર્યક્રમ કરી શકીએ કે કોઈ બાળકોને ભણાવી શકીએ। તો આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપ્યું છે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમામ વ્યક્તિઓએ। અને અમોને સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે હરેક વ્યક્તિ સાહેબને હરેક કાર્યક્રમની વાત જાણ કરી છે। સાહેબે અમને આશ્વાસન આપ્યું છે, સકારાત્મક જવાબ આપ્યો છે કે તમે ચિંતા ના કરશો, હું મારાથી જેટલી થશે એટલી મદદ કરીશ। અને સાહેબે અમને ગાઈડ પણ કર્યા છે કે તમે અહીંયા મારી પાસે આવ્યા છો, પણ હવે તમે કમિશનરને પણ એક આવેદનપત્ર આપી દો અને અમે તમારી માટે, તમારા સમાજ માટે કંઈક કરવાનું હશે કરી જાણીશું। જય ભીમ। મારું નામ મગનભાઈ લલ્લુભાઈ સોલંકી છે।